વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીપી ઝોન 3 FP 165 ગુરુકુળ 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે ₹42.69 લાખના ખર્ચે નવીન તૈયાર થયેલ ગાર્ડ ફોરેસ્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ તથા રોપ વિતરણનો કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ અને મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યો। ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિતના મહાનુભાવો દ્વારા ઉપસ્થિત રહી જોકે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરને નહીં બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી। આજે કાર્યક્રમ અમે જે કરી રહ્યા છે એક પેડ માં કે નામ 2.0 જેના અંતર્ગત વડોદરા સિટી અને વુડામાં અમે 2 મિલિયન ટ્રીઝ 20 લાખ ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે। એમાં રોપા વિતરણ દરેક વોર્ડ વાઇઝ પણ કરવાના છે, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવે છે। આજે પણ લગભગ 1 લાખની આજુબાજુ અમે ટાર્ગેટ રાખી હતી પહેલા દિવસ જ્યાં મેક્સિમમ લોકોને રોપા વિતરણ થાય। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે પણ ટાઈઅપ કર્યું છે। આવનારા દિવસોમાં લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર 2 લાખ ઝાડની અમે રોપાની વિતરણ પણ કરીશું। એક નવું પ્રયોગમાં ડ્રોન ડિઝીઝને જે માનનીય વડાપ્રધાન શ્રી પણ પ્રમોટ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરી રહ્યા છે। વડોદરાના 2 લાયસન્સી નારી શક્તિ છે, એમને અમે સાથે લઈને આવનારા દિવસોમાં ડ્રોન દ્વારા પણ મેસિવ બલ્ક પ્લાન્ટેશન્સ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। ગઈકાલે પાયલટ પણ ચાલી હતી, એનું વિડીયોઝ અમે લોન્ચ કરીશું। પણ આવનારા દિવસોમાં એ જ છે કે વડોદરા સિટીને ક્યાર સુધી અમે 33% જે ભારત સરકાર અને MOEF નો જે ગાઈડલાઈન છે, જે ભારતમાં આખું ભૌગોલિક હોય એમાં પણ 33% આવવું જોઈએ, એમાં વડોદરા સિટીમાં આનું સારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। અને માનનીય વડાપ્રધાન શ્રીનું નેટ ઝીરો 2070ની ગોલમાં જે પણ સસ્ટેનેબિલિટી ગોલ્સમાં લખેલું છે, આ તમામને અમે આગળ વધારવા માટે વડોદરા સિટીને કામ આજે અહીંયાથી અમે શુભારંભ કરવામાં નક્કી કર્યું છે। આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભારતીય સંસ્કૃતિમાં તો વેદકાલીન સમયથી જ ધરતી માતાને એને એક આદરનું સ્થાન, માતાનું સ્વરૂપ અને તેનું શોધન કરવા માટે, તેની જાળવણી કરવા માટેનો સંદેશ વેદોએ પણ આપણાને આપેલો છે। આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે જે વાત મૂકીએ છીએ ધરતી માતાના પગે પડીને, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ સમસ્તમે, કે માતા તને હું મારો પગ લગાડું છું તે બદલ તું મને માફ કરજે। આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના મૂળભૂત સિદ્ધાંતોને આખા વિશ્વએ 1972માં જ્યારે સ્વીકાર્યું અને 5 જૂન 1972ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે આ દિવસે પર્યાવરણની જાળવણીના નવા સંકલ્પ લેવામાં આવે છે। આ વખતે પણ વિશ્વ પર્યાવરણ દિવસ 2025નો જે સંકલ્પ છે તે પ્લાસ્ટિકનો એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો નાશ કરવો આ તેનો સંકલ્પ છે અને તેનાથી તેનું પ્રદૂષણ ઘટાડવા માટે આખું વિશ્વ જ્યારે એના માટે સમર્પિત છે। ગુજરાત અને ગુજરાતીઓ એના માટે ખૂબ નસીબવાન છે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા દુનિયામાં સૌપ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું અને 2014થી સતત વૃક્ષોના જાળવણી માટે તેઓ પ્રયત્નશીલ છે અને આખા દેશના તમામ નાગરિકો તેઓની સાથે જોડાઈ ગયા છે। ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એક ઝુંબેશ તરીકે આ ઉપાડવામાં આવ્યું છે વૃક્ષારોપણના કાર્યક્રમ, અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવેતર થાય તે માટેનું જ્યારે રાજ્ય સરકાર દ્વારા અલાયદું ફંડ ઊભું કરવામાં આવ્યું છે અને એના માટે સતત પ્રયત્ન ચાલી રહ્યા છે। ત્યારે આજે કોર્પોરેશન દ્વારા પણ જે સંકલ્પ લેવામાં આવ્યો છે કે 20 લાખથી વધુ વૃક્ષો અહીં રોપાય અને આજે વોર્ડ નંબર 16 રાવપુરા વિધાનસભા વિસ્તારમાં જ્યારે કોર્પોરેશન દ્વારા 135માં ગાર્ડનનો જ્યારે આજે શુભારંભ થયો છે તે માટે હું કોર્પોરેશનના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈક નાની મોટી જગ્યા આપને દેખાઈ જાય જ્યાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ તો કોર્પોરેશન દ્વારા 19 વોર્ડમાં વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। આપના વિસ્તારમાં રહેતા કોઈ પણ સામાજિક કાર્યકર્તા, અમારા પ્રતિનિધિ કે કોઈ પણ કાર્યકર્તાને તમે વાત કરશો, મીડિયાના મિત્રોને વાત કરશો તો કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા છોડ આપના પાસે પહોંચાડવામાં આવશે અને તેનું જતન કરવામાં પણ આપને મદદ કરવામાં આવશે। અમે સ્વખર્ચે બધું JCBને લાવીને ખર્ચો કરીને આ બધી સફાઈ કરાવી, પછી છેલ્લા અહીંયાથી આ ગાર્ડનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવે છે, વૃક્ષારોપણ કરવામાં આવે છે તો અમને છેલ્લા સ્થાન પર મોકલે છે। જ્યારે એ લોકો પાછળથી આજે જોવા આવે છે, અહીંયા આજે વૃક્ષારોપણ છે ત્યારે અહીંયા આવે છે। અમે અહીંયા અઠવાડિયે 15 દિવસે વિઝિટ લેતા હતા, જ્યારે આ ગાર્ડન તૈયાર થતું
હતી ત્યારે, તો પણ આજે અમને પૂછવામાં નથી આવતું. આ બધા અમે આવ્યા તો ત્યાંથી કાર્યક્રમ પતી ગયો અને વૃક્ષારોપણ ચાલુ કરી દીધું. આવું ના હોય. વિરોધ પક્ષમાં છે, વિરોધ પક્ષની રાહ જોવાની હોય કે કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય, એમની રાહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય. દર વખતે આવું ને આવું કરે છે. જ્યારે પણ 16 નંબર વોર્ડમાં કાર્યક્રમ હોય અમે વહેલા આવીને ઊભા રહે તો એ લોકો કલાક લેટ આવે. જ્યારે અમે 5-10 મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે. આ વિસ્તારના લોકોને પૂછો કે આ ગાર્ડનમાં વિઝિટ કોણ લેતું હતું તો તમને લોકોને ખબર પડશે કે આ ગાર્ડન કોના થકી થયું છે અને કોના લીધે થયું છે. તો આજે અમને છેલ્લા સ્થાન પર અમને આજે પૂછવામાં નથી આવતું. બધા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ આવ્યા છે, આગળ આવીને ઊભા થઈ છે. અરે આ તો કઈ રીત છે? તમે વોર્ડના કાઉન્સિલરોને પહેલાં આગળ રાખવા જોઈએ, એ મારું કહેવું છે. પહેલાં વોર્ડનો કાઉન્સિલર હોય કે બીજું હોય એ મને જવાબ આપો તમે લોકો. મનદુખ થાય જ ને 8